ભાઈ તો આરતીમાં ઊભા રહ્યા છે મોગલમાના સાનિધ્યમાં. બાળકોના ફોટા ભાઈ છે, કેટલા બધા ફોટા છે ભાઈ. હું કીધું ત્યાં અને ગાંઠિયા એવું બધું સવારમાં પ્રસાદી હોય ભાઈ. એ નાના છોકરાને રમવાનું છે તો મૂકી દે. આ દેવાની છે નીચે માગતી તું માગ. ધુમ્મસ છે ભાઈ, બધું ધુમ્મસ છે. નાનકો ભાઈ તળાવ છે, કર્યું બનાવવા માંડ્યા. ભાઈ કઈ રીતનું આનું હોય બધા જાણતા હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ. ભૂલે બધા બનાવતા હોય છે. એના ગામમાં આવ્યા છે હવે એની સોડા પેલી. કેમ છો બધા? મજામાં મજામાં જશો. તમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજ તો અમે આવી ગયા છીએ અને રાત પડી ગઈ છે, ભગુડા આવી ગયા છીએ. ચાલો ભાઈ ફાઇનલ આપણે ખબર પડી છે ને રાતનો સમય થઈ ગયો છે, અંધાર થઈ ગયો છે ભાઈ. હતા પબ્લિક જો હતા રાતના સમય પણ હતા દર્શન કરવા ભાઈ ભક્તો આવે છે. આમ તો પબ્લિક તો જો તો કેટલું પબ્લિક છે બોલો. હા તો ચાલો તમને દર્શન કરાવશું મેં. આવી ભક્તો ભાઈ જો આરતીમાં ઊભા રહ્યા છે મોગલમાના સાનિધ્યમાં. આરતી ચાલુ છે ને ભાઈ, એટલું બધું ટ્રાફિક છે ભાઈ. ફૂલ એટલે ફૂલ ને બધા આરતીમાં બધા બેઠેલા છે. તો ભાઈ પ્રસાદી લેવા બેસી ગયા છે. પ્રસાદીમાં દાળ ભાત છે, રોટલી શાક છે, ગાંઠિયા છે, શોરમું છે અને છાશ છે. ચાલો સવારમાં ગુડ મોર્નિંગ ભાઈ. રાત્રે ભાઈ રાત રોકાણ હતા ને ભાઈ સુઈ ગયા હતા. પછી રાતે કાંઈ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કે દર્શન કરવાની એવું બધું બાકી છે. જાગી ગયા છે બધાને જય મોગલમાં, જય મોગલમાંની કોમેન્ટ કરીને સરસ મજાને ભાઈ સવાર પડી ગઈ છે ને વાગી ગયા છે 6 ને 6 વાગી ગયા. એટલે ભાઈ આરતીનો સમય થઈ ગયો છે ને આરતી ભાઈ ચાલુ છે અહીંયા. કાંઈ બધા છે ને આરતી ચાલુ છે. બધા જાગીને જો મેડમને બધા બાકડે બેસી ગયા છે ને એમાં દેવાંશી બેન રમે છે. અમારે યુગભાઈ ઓલા પણ છે ને પાવર બેગ ચાર્જિંગમાં મૂકે છે ને ભાઈ ના મૂકે છે. તો ચાલો પાછા ઘડી કરીને મળશે ને. હજી ભાઈ શ્રીફળ લઈ લીધું છે ને ભાઈ માતાજીના દર્શન કરશું. શ્રીફળ વધે છે અંદર ભાઈ ફોટા પાડવાની સખત મનાય છે. એવું લાગે તો ભાઈ બહારથી તમને દર્શન કરાવશે મસ્ત મજાના. સવારમાં બધાને જય મોગલમાં એક સરસ મજાની જય મોગલમાંની કોમેન્ટ કરી નાખજો. હવે શ્રીફળ વધી લઈને દર્શન ફટાફટ કરાવી દો. ચાલો ભાઈ મારો હાથ દુખે છે ને તમારા મેડમ કહ્યું ભાઈ હું વધારી નાખું છું. તો ભાઈ જો શ્રીફળ ને વધારે છે. તો આપણે ભાઈ શ્રીફળ કમ્પ્લીટ વધારાઈ ગયું છે ને ભાઈ એક કાચલું ને એક અડધું અહીંયા મૂકી દો. માતાજીના સાનિધ્યમાં આવ્યું છે મોગલમાનું મંદિર. તો આજથી તમને દર્શન કરાવ્યું છે મોગલમાના. બાળકોના ફોટા ભાઈ છે, કેટલા બધા ફોટા છે ભાઈ. સતત ભાઈ નાના ફોટા ભાઈ આમ તો જો મૂકેલા છે તો બધે છે હો ભાઈ. આમ છે બધે આખા વાળામાં ભાઈ નકરા જે બાળકોના ફોટા જ છે. તો ભાઈ જો બહારથી ભાઈ દર્શન કરાવી છે ને ભાઈ ભાઈ ભક્તો બધા જાય છે કારણ કે ભાઈ ફોટા પાડવાની સખત મનાય છે. તો આ રીતના ભાઈ બહારથી દર્શન કરી લેજો. બાળકોને ભાઈ જો રમવાની મજા આવી ગઈ છે ને બધા જો રેતીમાં રમે છે. હા શું ગોતે છે? સોનાક્ષી શું ગોતે છે બેટા? યાર લે ગોતી લીધું. લે નકરા કાંકરા ભર્યા લો. અને આ બધા દર્શન કરીને આવ્યા છે. દર્શન કર્યા? શું કીધું? શું કીધું ત્યાં? દર્શન કરી લીધા. મેં કીધું બધાયનું હવનું સારું કરજો પછી અમારું કરજો બેન કીધું. અમારા આખી યુટ્યુબ ફેમિલી બધાય હાકીને દર્શન કરી લીધા. એનું બધું કીધું પણ અમે પેલા જે અમારા વિડિયા જોયે ને બધાયને હવનું સારું કરજો. નો જોતા હોય એનું સારું કરજો એમ કીધું. દર્શન કરીને વ્યા છે ને 5 મિનિટ બેસીને પછી પાછા મળશે તો વિડીયામાં બનાવી રહેજો. ચા અને ગાંઠિયા ને એવું બધું સવારમાં પ્રસાદી હોય ભાઈ ને ભાઈ મસ્ત મજાની ભાઈ પ્રસાદી હોય છે. કા મુકેશભાઈ? જો સરસ સુવિધા છે. સવારમાં આરતી પૂરી થાય આપણે ચા પાણી નાસ્તાની સુવિધા છે. ચા છે અને નાસ્તામાં હા ગાંઠિયા ને એવું બધું બાળકો હોય ને તો નાના બાળકોને હાલે એવું હળવો નાસ્તો. હા ને ભાઈ હવન પૂન ને એવું બધું છે ભાઈ. તો બધું બહારથી દર્શન કરાવવા પડે કારણ કે ભાઈ ફોટાની અંદર ભાઈ અલાઉડ નથી. તો આ છે ભાઈ હવન પૂન
સારી ગીંજા ન ભરે એ ધૂળના બધા લે બધા તો ધૂળના ગીંજામાં તમે જો ચા પાણી તમે જાય છે રૂમને અત્યારે ભાઈ ઓલા પણ જો ભાઈ ના હોતા હતા ને નીચે હોવાનું ભાઈ સુવાની ભાઈ એક નંબરની સુવિધા છે ને ભાઈ ગોદડા ગાડલા ભાઈ બધું આંકોર છે કારણ કે ભાઈ મસ્ત મજાને ભાઈ જેટલા પબ્લિક હોય જેટલા માણસો હોય એટલે ભાઈ ગોદડા ગાડલા તમામ વસ્તુઓ મળે છે ભાઈ તો ભાઈ સુવિધા ભાઈ એક નંબર છે હા આ જો હમણાં પણ ફોટા પાડે પડે ધરાણા નથી આવે તમે નહીં ભગુડા આવ્યા છે તો ફોટા પાડવાના તો લે ભગુડા ફોટા પાડવાના ફોટા હાલે છે તો એ પાયલબેન ને બધા ફોટા ને એવું પાડે છે હવે ક્યાં કોર જઈશું ખબર પડે આપણે કેમ કોસ જઈએ એવું છે તો ભાઈ તમે પાયલબેન બ્લોગિંગ હતા ને મુકેશભાઈ આમ કાંઈક બેઠા છે એમ કે ભાઈ માતાજીને પ્રસાદી ચૂંદડી ને એવું આંકો પણ માતાજીને પ્રસાદીને ચૂંદડી એવું આંકોની સાઈડ મળે છે એ નાના છોકરાને રમવાનું છે તો મૂકી દે આ દેવાની છે નથી માગતી તું માગ ને આ જો નાના છોકરાને રમવાની ભાઈ વસ્તુ કીધી ત્યાં ભાઈ વિશાળ જગ્યામાં પાર્કિંગ છે ભાઈ જો ટૂર માટે ભાઈ લક્ઝરી ને બધું આવીએ કે 4 વ્હીલ માટે ના એ બધે જો દુકાનો ફરતી ફરતી દુકાનો છે ને વિશાળ જગ્યા પાર્ક છે ભાઈ પરેશભાઈ એની પણ સરસ મજાની ચેનલ છે પરેશ બેસ્ટ બ્લોગ તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને આપણે એની સોડા પીવી છે તો પાછળ છે આપણે પરેશભાઈ છે ચાલો મળાવી તો આ છે અમારા હવે પરેશભાઈ આમ તો ઉર્ફ ભાણિયા ભાઈ છે અમારા શું કહે છે પરેશભાઈ જરાક મંગલમાં આવ્યા દર્શન કરવા ભાઈ મામા છે ભાઈ તો મજા આવી તમને કે બસ બહુ મજા આવી ભાઈ કાલના રાત્રિના છે પણ મજા આવી ગઈ ત્યારે મેં તો નીકળ્યું હતા પછી તમારો ફોન આવ્યો તો મેં ચાલો 5-10 મિનિટ ખોટી થઈ મળતા જ આવી તો ભાઈ જો ભાઈ સોડા ભાઈ અમારા ભાણિયા ભાઈની સોડા પીવે છે ને બધા જો બરાબર ભાણિયાભાઈની સોડા છે પીવરે અમારે પડે પણ તો એના ગામમાં આવ્યા છીએ હવે એની સોડા પીલી તો ભાઈ મસ્ત મજાનું ખોડિયારમાંનું મંદિર છે અને ડુંગર પર ભાઈ એક નંબર ભાઈ વ્યૂ આવે સમજ્યા ઉપર તો ભાઈ ટેપ ને એવું વાગે છે એટલે થોડુંક શૂટ થાય એટલું કરશું કારણ કે કોપીરાઇટ ને એવું બધું આવે ને એટલે તમારા મુકેશભાઈ ની બધા જો દાદરા ચડાવે છે હા ને અમારા પાયલબેન પાછળ થઈ ગઈ હા યુટ્યુબમાં વિડીયો બનાવી છે દર્શન કરવા આવે છે બરોબર આવી ગયા છે દર્શન કરીને 5 મિનિટ બેસી ગયા છે ને ભાઈ ડુંગર ઉપર વ્યૂ છે આ બધું ધુમ્મસ છે ભાઈ બધું ધુમ્મસ છે નાઈકો ભાઈ તળાવ છે ને આપણે જો મોગલમાનું મંદિર ઓલા પણ છે તો ભાઈ આ બધો તડકો નથી પણ આ બધું જો કાળું એકદમ ધુમ્મસ છે એ ધુમ્મસ ધુમાડો કે નહીં બધું આવી રીતના ધુમ્મસ છે એટલે ભાઈ દેખાતું નથી તો આવી રીતના ભાઈ વ્યૂ દેખાય છે આ રીતના અને બધા બેસી ગયા છે બાકડે આ બધું આ કરે બંગલાવાળા થઈ એવું છે બધા કે મકાન હારા થઈ જાય બંગલા વાળા થાય ને એટલા માળનો થાય તો બંગલો એટલા માળનો બને એવું બધું હોય ને શું છે પાયલબેન આનો કઈક ઇતિહાસ શું છે આ બધા દેગડીઓ કરે ને હા આપણે 4-5 માળ બનાવી હા એવી રીતના પાછા આવી તા સુધી રહે એટલે આપણે 5 માળનો બંગલો એવું છે બધું આની મનોકામના પૂરણ થાય આ બધા જો દેગડી કરે બંગલો બનાવવાની ઈ પહેલા હા એક આશા રે આપણને એવું થાય કા તો બધા આપણે એવું કઈક કે જી ખબર હોય ઈ કીધું છે એટલે અમે હા એમ ભૂલ થાતી હોય તો કોઈ એવું ન રાખતા કમેન્ટ કરજો હા 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 સાચું ખોટું કેજો સુલેવ બનાવે કા કેટલા માળના બનાવ્યો બંગલો છે 1 2 3 4 5 6 7 માળનો ઓહો એટલે તો સિટીમાં હે ભાઈ એક માળનો થઈ જાય તો બસ એના 7 માળ કીધા 7 માળનો પાયલબેન માર થઈ જાય ને તો ભાડે આપી દેવું ના ના અમારે એક માળનો થઈ જાય ને એટલે પાછી ભગુડા પગે લાગવા આવું પરેશભાઈ હવન કુંડ ને એવું બધું છે ભાઈ એક નંબર વ્યૂ છે ભાઈ ડુંગર ફરતો ફરતો જો હા ભાઈ ને માથે ભાઈ મસ્ત મજાનું ખોડિયારમાંનું મસ્ત પછી મંદિર છે દર્શન કરી લે કેવી મજા આવી હવે બહુ મજા આવી આ બધા હારે હારે ફરીને બહુ મજા આવી એટલે વાત જ પૂછોમાં એટલી મજા આવી તમને હા પાયલબેન જઈ ગયા કેવી મજા આવી પાયલબેન મુકેશભાઈ
આવી ગયો ડુંગર ઉપર ચડવાની મજા આવી ગઈ અને બહુ મસ્તીનું વાતાવરણ અમે બે ભેગા થઈ ગયા ને એમાં અમને બહુ વધારે આનંદ આવ્યો કા એકલા કરતા ભેગા હોય ને મજા તો બધા ફૂલ ફેમિલી તો ભેગા થઈ ગયા છે ને ઊભા છે ઓલો છો તો ફેમિલી સાથે જ મજા આવે એકલા એકલા મજા ન આવે અને નીરજ હોય હા નિરાતે હા આની પીછળ ભાઈ સરસ મજાનો બ્લોક આવશે વિડીયોને પણ એન્ડ આપી દઈ કા હા તો એક જય મોગલમાંની કોમેન્ટ કરીને ગયો સરસ મજાની તો ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ બીજા બ્લોગ સાથે તો બધા મિત્રોને જય શ્રી રામ મારા વાલા